આજે મારા ઘરે રોટલી બચી ગઈ છે તો આપણે એનો નાસ્તો બનાવીશું. એના માટે આપણે 4 નંગ નાના બાફેલા બટેકા લઈશું અને એને ખમણી લઈશું. તો બટેકા હવે આપણે આમાં થોડુંક મીઠું એડ કરીશું, એટલે કે મીઠું સ્વાદ મુજબ એડ કરીશું. મેં બટેકા બાફતી વખતે પણ મીઠું નાખેલું છે. અડધી ચમચી ધાણાનો પાવડર, 5 ચમચી ગરમ મસાલો, 5 ચમચી જેટલી આદુની પેસ્ટ, 5 ચમચી જેટલી લસણની પેસ્ટ, 5 ચમચી જેટલી લીલા તીખા મરચાની પેસ્ટ એડ કરીશું. જો મરચા તીખા ના હોય તો તમે લાલ મરચું પણ એડ કરી શકો છો. હવે 1 ચમચી જેટલો આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું. તો આમાં તમારે લીંબુનો રસ એડ ના કરવો હોય તો 5 ચમચી ચાટ મસાલો એડ કરી શકો છો, અને તે પણ એડ ના કરવો હોય તો 5 ચમચી તેમાં ખાટિયાનો પાવડર એડ કરી શકો છો. તો આ ત્રણેયમાંથી કોઈ પણ એક વસ્તુ એડ કરી શકાય છે. હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને એને આખી રોટલી પર ફેલાવી લઈશું. ત્યારબાદ આપણે બટેકાનો જે માવો તૈયાર કર્યો છે એને પણ રોટલી પર ફેલાવી લઈશું. તો બસ આ રીતે આપણે એને રોટલી પર પાથરી લઈશું. હવે એક વાટકીમાં આપણે મોટી 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું, 5 ચમચી જેટલો દાણાનો પાવડર લઈશું અને સ્વાદ મુજબ 2 થી 3 ચપટી જેટલું મીઠું લઈશું અને એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં થોડું પાણી રેડીશું અને એનું જાડું બેટર રેડી કરી લઈશું. બેટર આપણે રેડી કરી લઈશું. ત્યારબાદ પેન કે તવાને આપણે ગેસ પર મૂકી એમાં 1 ચમચી જેટલું તેલ આ રીતે પાથરી લઈશું. હવે આપણે વધેલી રોટલી પર જે બટેકાનો માવો પાથર્યો હતો તે રોટલીને મૂકી દઈશું અને એની ઉપર ચણાના લોટનું બેટર આ રીતે પાથરી લઈશું. આ ઉપર લીલા ઝીણા સમારેલા ધાણા આ રીતે પાથરી લઈશું. ત્યારબાદ એને ઢાંકી અને થોડી વાર માટે સતળાવા દઈશું. થોડી વાર બાદ એનું ઉપરનું લેયર આ રીતે એકદમ ડ્રાય થઈ જશે ત્યારે આપણે એના ઉપર 2 થી 3 ચમચી આ રીતે તેલ પાથરી લઈશું. ઉપરનું લેયર ડ્રાય થશે એટલે નીચેની રોટલી ક્રિસ્પી થઈ ગઈ હશે. તો હવે આપણે એને પલટાવી લઈએ અને એની બીજી સાઈડ પણ સારી રીતે ચડે અને થોડી ક્રિસ્પી થાય એ રીતે આપણે એને સાંતળી લઈશું. તો ગેસ અને એની બંને સાઈડે એકદમ સરસ સતળાઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી લઈશું. તો આની બંને સાઈડો સરસ ચડીને તૈયાર થઈ ગઈ છે. તો હવે બીજી જે રોટલી છે એને પણ આપણે આ રીતે તૈયાર કરી લઈશું. તૈયાર કરેલા આ નાસ્તા પર આપણે થોડો ટોમેટો કેચઅપ પાથરી લઈશું. ત્યારબાદ આપણે એના ઉપર 2 ચમચી જેટલું માયોનીઝ લઈશું અને માયોનીઝ પાથરી લઈશું. બાળકોને માયોનીઝ વાળો નાસ્તો બહુ ભાવતો હોય છે તો આપણે આમાં ફક્ત ટોમેટો કેચઅપ અને માયોનીઝ જ પાથરીશું અને આખા નાસ્તા પર આ રીતે ફેલાવી લઈશું અને ત્યારબાદ એને કટ કરી લઈશું. તો રોટલી એકદમ ક્રિસ્પી થઈ છે અને ખાવામાં પણ આ નાસ્તો બહુ જ મસ્ત લાગે છે. આપણે બીજો જે નાસ્તો તૈયાર કર્યો હતો એ પણ થઈ ગયો છે. આની ઉપર ખાલી આપણે ટોમેટો કેચઅપ લઈશું. હવે તેના ઉપર ઝીણી બિરંજ સેવ પાથરીશું. ત્યારબાદ એના ઉપર આપણે ઝીણી સમારેલી ડુંગળી પાથરીશું અને થોડા લીલા ઝીણા સમારેલા ધાણા પાથરી લઈશું. તો આ વધેલી રોટલીનો નાસ્તો તૈયાર છે. હવે આપણે એને કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ. હવે